મહાદેવના ચરણ સિવાય તમને કોઈ મોક્ષ ગતિ ન આપી શકે. કેવી કેપ્સ્યુલ જગતમાં હાલે. અને આજ પણ સાહેબ આપણા મહાદેવના, આપણા રામના, આપણા કૃષ્ણના, આપણા હનુમાનના, આપણી ભગવતીના પ્રમાણ જોવા મળે છે. અરે છોડો સાહેબ આ કલી કાલમાં આ ધોળકાની આગળ એક નાનું એવું ગામડું, નીલેશગીરી ગૌસ્વામી ભૂતકંઠેશ્વર મહાદેવ, નીલેશગીરી ગૌસ્વામી એની સેવા કરે બાપુ. હાવ નાનું એવું ગામડું, પણ એટલા ભાવથી સેવા એ ગીરી કરે છે બાપુ. આરતીનો સમય થાય ને પેલા મોર આવે ને મોર આવે ત્યાં સુધી એ મંદિરમાં આરતી નથી થતી. આ મોર હાજરી દેવા, દર્શન કરવા માટે આવે છે. કેવડી તાકાત, કેવડી શક્તિ આપણી ભગવતીઓ. અમુક અમુક મહાદેવને નથી માનતા. મને એમ થાય કે આમનું મૃત્યુ થશે ને આમને મોક્ષ કોણ અપાવશે? આ ભૂતડા થઈને ફરવાના છે. અને તોય અંતે મારા મહાદેવના ચરણે જવું પડે, કારણ કે ભૂતડા હાચવવા વાળો મારો મહાદેવ છે સાહેબ. બીજું કોણ હાચવે? આ જીશો તો મોક્ષ મળી જશે ને આ વચમાં તો હાલ્યું તું પાસ